રાજકોટ શહેરની જીવાદોરી સમાન સિટી બસના પૈડા એકાએક થંભી જતા રાજકોટ વાસીઓને જબરજસ્ત હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સિટી બસના ચાલકોએ પગાર સમયસર ન મળતા આજથી હડતાલ રૂપી શસ્ત્ર ઉગામ્યું છે। બસ ચાલકોની એક જ માંગ છે કે તેમનો પગાર મહિનાની 7 થી 10 તારીખ વચ્ચે કરવામાં આવે। આ હડતાલને કારણે સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં 70 જેટલી બસોના પૈડા થંભી જતા સ્થાનિક લોકોને વધુ પૈસા ચૂકવીને રિક્ષામાં મુસાફરી કરવાનો વારો આવ્યો છે। ડ્રાઈવરોનું કહેવું છે કે અનેક વખત પગારની રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડ્રાઈવરોને નિયમિત પગાર કરવામાં આવતો નથી। આથી આખરે કંટાળીને આ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। મુસાફરો તો ઘણો હાલાકીનો સામનો કરી રહ્યા છે સાહેબ। ઓછામાં ઓછી 65 થી 70 ગાડીઓ બંધ છે, જે રાજકોટની તમામ જનતા આ રીતની એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે, જેનું અમે દિલગીરીથી માફી માંગીએ છીએ। અમારી કંપનીના તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે। કંપની में एक ज रजूआत है, फक्त ने फक्त अमारू पगार ने लईने के जे अमे अमारा पगार ने 7 થી 10 ની અંદર कंपनी पासे मांगणी करीए छीए। घणी प्रकारनी हालाकी वेचवी पड़े साहेब, कारण के आजीविकासनी अंदर दरेक माणस पोतपोताना पगार उपर पोतानुं घर चलावतो होय छे। जेनी एक्जाम्पल तरीके के बाळकोनी फी होय छे, घरनी अंदर घर खर्चनी जरूरियात मुजबनी वस्तु होय छे, भाड़ाना मकाननी अंदर भाड़ा होय छे। अहींया बहाરના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે, બહારને રહેવા માટેનો ઝીણો મોટો ખર્ચ છે, આ બધી મુશ્કેલી પડે છે। અમારા અધિકારીશ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે, જેણે ઉપર પણ રજૂઆત કરેલી છે। એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ પણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે, અમારા સુધી એજન્સીનો અધિકારનો જવાબ પહોંચ્યો નથી સાહેબ। આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે દેટ્સ ઓલ ઓકે, એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ।